સ્ટેટ હાઈવે પર નવનિર્મિત બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા। અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં 2 માસ પહેલા જ બ્રિજ શરૂ કરાયો હતો। ત્યારે આ બ્રિજ પર ગાબડું પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા પર બહાર નીકળી ગયા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક R&B વિભાગના અધિકારી દ્વારા પ્રથમ બ્રિજ બંધ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ સ્થાનિકો વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળ્યો અને તપાસ કરવા માટેની જે માંગ છે તે ઉઠવા પામી। સ્થાનિકોએ જણાવ્યું કે 2.5-3 મહિના પહેલા જ આ બ્રિજ શરૂ કરાયો હતો, ત્યાં જ ગાબડું પડ્યું છે। સરકાર યોગ્ય તપાસ કરાવે અને કાર્યવાહી કરે તો રાજુલા R&B અભિજીતસિંહ બ્રિજ પર દોડી આવ્યા અને બ્રિજને બંધ કરાવ્યો। મીડિયાએ સવાલ કરતા ટેકનિકલ ખામીઓ જણાવીને વધુ વાતચીત કરવાનું ટાળ્યું હતું। હવે આજ મેં લગભગ કલાક 1.5 કલાક પહેલાં સમાચાર આવ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું। હું બહાર હતો ને દોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું। અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય, પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવો જોઈએ। આમાં શું માંગ કરશો આખરે? ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ।